છો આજે એસઆર ગુજરાત બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે 8મા નોરતે અમે મા ભમરીજીના સાનિધ્યમાં આવી ગયા છીએ અને તમે જોઈ શકો છો આજે 8મા નોરતે વરસાદ પડ્યો છે, પણ અમને એમ હતું કે ફરી આજે 7મા નોરતા જેવી પરિસ્થિતિ થશે, પણ આજે 8મા નોરતે માય ભક્તોની ભીડ જોવા મળી રહી છે। તમે જોઈ શકો છો મિત્રો આજે 8મા નોરતે ભક્તો વરસાદ પડ્યો છતાં પણ આજે માતાજીના ગરબા જોવા માટે આવી ગયા છે। તો ચાલો બતાવીએ તમને આગળ। આજે માનવ મહેરામાં ઉમટી પડી લાગે છે। જય માતાજી। અમારા નરેશભાઈ પણ આવી ગયા છે। કાલે વરસાદ પડ્યો એટલે ઊંઘી ગયા હતા, દરરોજ આવે છે પણ આજે બધા પહેલાં આવી ગયા છે। તો ચાલો હવે આગળ જોઈએ। મિત્રો તમે માતાજીનું મંદિર જોઈ શકો છો, 8મા નોરતે કેવું ઝગમગી ઉઠી છે। તો ચાલો બતાવીએ તમને આગળનો માહોલ। મિત્રો આજે સારી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડી છે। મિત્રો આવી ગયા છે આજે 8મા નોરતે। કેમ છો? જય માતાજી। વિક્રમભાઈ કેવું છે? અમારા પોલીસ સ્ટેશનથી માણસો પણ આવી ગયા છે રાબેતા મુજબ ટાઈમસર। ગોવિંદભાઈ જય માતાજી। ચાલો મિત્રો આજે જોઈએ આપણે 8મા નોરતે માતાજીના ગરબા કેવા ચાલે છે। અહીં અમારું સંગીત ગ્રુપ આજે ખબર નહીં વરસાદની મોસમના કારણે આજે બહાર ઝાડ નીચે ઉભેલા દેખાય છે। અમારું આજે આ સંગીત ગ્રુપ હજી માય ભક્તોની રાહ જોઈને ઊભા છે। જય માતાજી બધાને। તો ચાલો હવે આપણે માતાજીના ચાચા ચોકમાં પહોંચી જઈએ અને ત્યાં જોઈએ માનવ મહેરામાં કેટલું ઉમટ્યું છે। તમે જોઈ શકો છો મિત્રો આજે તો ખૂબ સંખ્યાની અંદર આજે 8મા નોરતે આવી ગયા છે। તો મિત્રો તમે જોઈ શકો છો આજે 8મા નોરતે માતાજીના સાનિધ્યમાં અમે આવી ગયા છીએ અને ખૂબ સારી સંખ્યામાં આજે માય ભક્તો અહીં આવી ગયા છે। તમે જોઈ શકો છો મિત્રો આજે આનંદ અને ઉલ્લાસથી જોવા મળે છે। વરસાદ પડ્યો હતો પણ વરસાદ હવે રહી ગયો છે। તો ચાલો હવે આપણે માતાજીની આરતી કરવાની છે, તો તમને બતાવીએ માતાજીની આરતી। તમે જોઈ શકો છો મિત્રો ખૂબ આનંદ અને ભક્તિભાવથી આજે માતાજીના ભક્તો આરતી ઉતારી રહ્યા છે। ખૂબ મોટી સંખ્યામાં આજે 8મા નોરતે માતાજીના દર્શન કરવા માટે ભક્તો આવી ગયા છે। તમે સામે જોઈ શકો છો મિત્રો ખૂબ આજે આનંદ અને ઉલ્લાસ જોવા મળે છે। ચાલો મિત્રો આજે અમારા કમલજી વિનોદભાઈ પણ આવી ગયા છે અને અમારા બેનશ્રી જેઓ ગરબાના આરાધક છે એ પણ આવી ગયા છે। જોઈ શકો છો અમારું સંગીત પાછું આવી ગઈ છે અને સામે આરતી ઉતારવા માટે ગયેલા ભક્તો સામે નજરે પડે છે તમને। આરતી હમણાં જ પૂરી થઈ છે મિત્રો અને હવે ટૂંક સમયની અંદર ગરબા ચાલુ થશે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો, વિડીયોને સ્કીપ ના કરતા। જો વિડીયો તમે બંધ કરી દેશો તો ગરબા પૂરેપૂરા જોવા મળશે નહીં। ચાલો મિત્રો તમને આજ છે કે આ ચેનલમાં તમે નવા હોય તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કોમેન્ટમાં જય માતાજી લખી દેજો અને શેર કરી દેજો, જેથી કરીને બીજા મિત્રો પણ આ વિડીયોને જોઈ શકે મિત્રો। ચાલો ભરતગીરી મહારાજ જેઓ ભમરીજી માતાના મહંત છે તેઓ બી 8મા નોરતે અહીં સૌને ગરબે રમતા ખેલેઓને આશીર્વાદ દેવા માટે આવી ગયા છે। તમે જોઈ શકો છો મિત્રો ખૂબ ભીડ આજે જોવા મળી રહી છે મિત્રો। અમને એવું હતું કે આજે વરસાદના માહોલના હિસાબે કદાચ ભક્તો ના આવે, પણ આજે તો ખૂબ સારી સંખ્યામાં ભક્તો આવી ગયા છે મિત્રો અને ખૂબ આજે લગભગ ગરબામાં આનંદ આવે એવી શક્યતાઓ છે મિત્રો। તો મિત્રો ચાલો જોઈએ હવે ગરબાની રમઝટ। તો ચાલો મળીએ ગરબામાં।
ચાલો આજે 8મા નોરતે ખૂબ મજા આવી ગઈ રમવાની અને છેલ્લે આવો ખૂબ મન ભરીને રમ્યા અને હવે આપણે મળીએ 9મા નોરતે. તો ત્યાં સુધી અમને રજા આપશું. ચાલો મળીએ હવે 9મા નોરતે. જય માતાજી. અને બધા 9મા નોરતે આવવાનું ચૂકતા નહીં. માં બમરેજીના સાનિધ્યમાં છેલ્લું નોરતું હોય અને તમે ઘરે બેઠા રહો એ કંઈ મજા નહીં આવે. તો તમે કાલે 9મા નોરતે માં બમરેજીના સાનિધ્યમાં ઘૂમવા માટે આવી જજો ચોક્કસથી. ચાલો મળીએ આવતીકાલે 9મા નોરતે. જય માતાજી.